સાબરકાંઠાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે હિંમતનગર વિસ્તારમાં વધુ એક મૃતદેહ મળી આવ્યો છે। હિંમતનગર ઈડર હાઈવે દાંતા પાસે અર્ધનગ્ન હાલતમાં વૃદ્ધની લાશ મળી આવી હતી। ઈડર હાઈવે લાલા દાળ મિલ પાસે 52ની જાડીમાં મૃત હાલતમાં લાશ મળતા સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। મૃતક ઓડ ગોપાલભાઈ શંકરભાઈ 50 વર્ષની ઉંમર ધરાવતા હતા। ભવાની સોસાયટી દાંતાના રહીશ હતા। ગઈકાલ કડિયા કામ માટે નીકળ્યા બાદ ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી। ગોપાલભાઈ છૂટક કડિયા કામ મજૂરી કરતા હતા। બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। પરિવારજનો સહિત આસપાસના લોકો સ્થળ પર મોજૂદ છે। પોલીસે એફએસએલની ટીમ બોલાવી હતી। હત્યા થઈ હોવાનો પરિવારજનોનો હાલ તો આક્ષેપ છે। સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે હિંમતનગર વિસ્તારમાં વધુ એક મૃતદેહ મળી આવ્યો છે। હિંમતનગર ઈડર હાઈવે દાંધા પાસે અર્ધનગ્ન હાલતમાં વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો। ઈડર હાઈવે લાલા દાળ મિલ પાસે 52ની જાડીમાં મૃત હાલતમાં લાશ મળતા સ્થાનિકો પોલીસને જાણ કરી હતી। બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। મને તો અત્યારે હું અમદાવાદ રહું છું તો મને એવો મેસેજ આવ્યો કે એમની લાશ મળી છે એટલે હું અહીંયા આવેલો અને મેં જોયું કે એમની લાશ પ્રોપર છે। એટલે મને એવું લાગે છે કે મર્ડર થયું એવું લાગે છે। એટલે સ્થાનિક પ્રમાણે પોલીસ તપાસ કરે અને મને ન્યાય મળે। શું નામ હતું એમનું? ગોપાલભાઈ શંકરભાઈ ઓડ। ક્યારના નીકળ્યા હતા? એ ગઈકાલે નીકળ્યા હતા કામ એવું છે। કડિયા કામ છૂટક મજૂરી કરતા હતા।